આપકી અદાલતમાં પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન પર આરોપ છે કે એમના ડબલ સ્ટાન્ડર્ડ છે. તમે રાજકારણની ઘણી બધી વાતો કરી રહ્યા હતા. જે પંજાબના રાજકારણમાં છે એ લોકો કહે છે કે તમે 122 એમએલએઝ અને મંત્રીઓ જે ફોર્મર એમએલએ અને મંત્રી છે એમની સિક્યોરિટી વિડ્રો કરી લીધી. સર, સિક્યોરિટી ગાર્ડ લઈને તેઓ સિક્યોરિટીનું કામ કરાવતા જ નથી. સિક્યોરિટીવાળા પોલીસના ઘણા બધા હજી પણ છે ઓફિસરો પાસે ત્યાં લાગેલા છે શોધવા. એમની ભેંસોની રખેવાળી કરે છે, એમની મરઘીઓ પાળે છે, ઘરના બધા કામ કરે છે, છોકરાઓને સ્કૂલે મૂકવાના છે. સિક્યોરિટી લઈ રાખી છે. કેમ ભાઈ આટલો રોફ શા માટે? કહે છે કે અમારા જીવનું જોખમ તો રહેવા જ દીધું, પણ માન સાહેબે એમના અને એમના પરિવાર માટે 1000 ઓફિસરો અને જવાન તૈનાત કરી દીધા સિક્યોરિટી એમને કહો માટે. કે મને લિસ્ટ આપી દે 1000ની. ઠીક છે ને? કયા 1000? આ પ્રોટોકોલમાં જેટલા હોય છે મને તો એ પણ નથી ખબર. બધા કહે છે કે સિદ્ધુ મૂસેવાલાની હત્યા એટલા માટે થઈ કારણ કે એની સિક્યોરિટી ઓછી કરાયેલી અને અનાઉન્સ પણ કરી દીધું. જે દિવસે એમને ત્યાં ઘટના થઈ એ દિવસે પણ એમના ઘરે 2 ગનમેન હતા, સાથે ન લઈ ગયા. એમની પાસે પોતે બનાવડાવેલી બુલેટ પ્રૂફ ગાડી હતી, એ પણ ના લઈ ગયા. તો રીઝન માત્ર આ જ નથી. હા, જો કે મૃત્યુ બહુ જ કોઈનું પણ હોય એ બહુ જ પીડાદાયક હોય. એમના જે 29 કહી શકાય ગેંગસ્ટર છે એ પકડાઈ ગયા, 3 એન્કાઉન્ટરમાં મરી ગયા, 3000 પેજનું જે છે ચલાન પ્રસ્તુત કર્યું પોતાની તરફથી. મારું કોઈની સાથે એવું, અમે એવા લોકો નથી સર જે કોઈ માફિયા રાખતા હોય કે કોઈ ગેંગસ્ટરને પોલિટિકલ અસાઇલમ આપતા હોય, રાજકારણમાં આશરો આપીએ. અમે તો પંજાબની જનતા સાથે છીએ. હા, કોણ હતો એ જે પકડાઈ ગયા છે? એમને કોણે રાખ્યા હતા? એ બીજી પાર્ટીના લોકો. કોઈ આમનું. તો એ કામ પંજાબમાં બંધ થઈ ગયું. બધા માફિયા બંધ થઈ ગયા. સેન્ડ માફિયા, લેન્ડ માફિયા, ટ્રાન્સપોર્ટ માફિયા બધા બંધ થઈ ગયા. એટલે જ આ લોકો મને ગાળો આપે છે, કારણ કે મારે પૈસા તો કમાવા નથી સર. હા, એટલું જરૂર છે કે જો મારી સામે કોઈ પંજાબના પૈસા લૂંટશે અને મારી પાસે એ પેન હશે જેનાથી હું એનો હિસાબ લખી શકું, તો એનો હિસાબ લેવામાં આવશે. અમારા પંજાબમાં એક રૂલ છે કે જેવા તમે એમએલએ બની ગયા તમને એક સેલેરી મળે છે 85,000 પ્લસ જે ઇન્સેન્ટિવ અને ભથ્થા હોય. જો તમે એમએલએ ન બનો તો તમને 70-75,000 પેન્શન મળે છે. જો તમે ફરી એકવાર એમએલએ બની ગયા તો પણ સેલેરી મળશે. જો તમે 4 વાર એમએલએ બની ગયા, 5મી વખત તમને પાર્ટીએ ટિકિટ ન આપી તો તમને 4 પેન્શન મળશે. મતલબ 70 મેળવીને 2,80,000. એટલે જેટલી વાર એમએલએ બનતા જશો તમારું પેન્શન વધતું જશે. ઘણાને તો હારવાથી ફાયદો થતો. જીતશે તો 85,000, હારી જશે તો 3 લાખ. તો મેં કહ્યું કે આ વાત તો બરાબર નથી. તમે 2 દિવસ પણ એમએલએ રહો તો પણ તમને એ જ ભથ્થું મળશે. તો મેં એમને સૌથી પહેલાં કહ્યું, 1 વિધાયક 1 પેન્શન, બાકી કોઈ પેન્શન તમને નહીં અપાય. આમ પણ હું કહેવા માંગુ છું કે જે આ મોટા લોકો ખબર નહીં શું શું ખરીદી લે છે, આ પણ લઈ લીધું, આ પણ મારું. એમને હું કહેવા માંગુ છું કે ગમે તેટલા તમે ભેગા કરી લો, પૈસા, હીરા, મોતી, પણ એટલું ધ્યાન રાખજો કફનમાં ખીસું નથી હોતું. બધું અહીંયા જ છે. હું તમારી સામેનો એક્ઝામ્પલ છું. ક્યારે જીવનમાં નહોતું વિચાર્યું કે નાનકડા ગામમાં ભેંસોની પૂંછડી પકડીને તરવાનું શીખ્યો હું. જ્યારે તેઓ ભેંસો તળાવમાં જતી હતી, હું આજે પણ ત્યાં જાઉં છું. મારી માં ત્યાં જ રહે છે, ગામમાં આવતી જતી રહે છે. અને મારી માની બહુ એક સારી વાત એ છે કે કોઈ ટીવીવાળા આવી ગયા મારી માનો ઇન્ટરવ્યૂ લેવા માટે પેલા ગામવાળા ઘરે, તો પાછળ એક દિવાલને જોઈને એક જણે કહ્યું કે જુઓ, તમે તો મુખ્યમંત્રીના મા બની ગયા છો, આ દિવાલ તો જુઓ, એને થોડી ઠીક કરાવી લો. તો મારી માએ કહ્યું, ખેતરમાં નવું ઘર બનાવે ભગવંત બનાવી લે, અહીંયા હથોડો નહીં પડે. કોને ખબર કઈ નસીબદાર ઈંટ આ ઘરમાં લાગેલી છે કે મારા દીકરાને આટલી ઊંચી પદવી પહોંચાડી દીધો. એ ઈંટ ઉપર હું, આ ઈંટ ઉપર હું હથોડો નથી ચલાવવા માંગતી. અમે તો 2 વખત અરદાસ કરવાવાળા લોકો છીએ જી. ગાડીની નીચે આવીને જો કોઈ ચકલી કે કબૂતર
મરી જાય એ જગ્યાએ 2 મિનિટનું મૌન રાખવાવાળા એટલે જ લોકો તો છે સર. એટલે જ તો ભગવાનજી એ લોકો કહે છે કે જે ભેંસની પૂંછડી પકડીને તળાવમાં જતો તો એ મુખ્યપ્રધાન બની ગયો તો મગજ તો ખરાબ થશે જ. મને પત્રકારે પૂછ્યું કે મુખ્યપ્રધાનની ખુરશી પર બેસીને મોટા મોટાના મગજ ખરાબ થઈ જાય છે, તમારા મગજમાં કેમ હવા ન ભરાય? મેં કહ્યું કે ભાઈ એક ફરક છે, જે તેઓ છે ને એ ખુરશી પર બેસીને ફેમસ થયા છે, હું ફેમસ થઈને ખુરશી પર બેઠો છું. તો પ્રસિદ્ધિ હું 17 વર્ષનો હતો. આઈ વોઝ 17 એટ ધેટ ટાઈમ વેન આઈ બીકેમ અ સ્ટાર. 17 વર્ષનો હતો, +2 ગ્રેડમાં ભણતો હતો. તો પૈસાનો કોઈ ટોટો નહોતો અને પ્રસિદ્ધિનો પણ નહોતો. તેઓ કહે છે સ્ટેજ ચલાવવું અલગ વાત છે અને સ્ટેટ ચલાવવું અલગ વાત તો છે. સ્ટેજ ચલાવું છું ને, સ્ટેજ એ લોકો ચલાવે છે. એમને કહો તમે સ્ટેજ ચલાવો. સ્ટેજ ચલાવું છું. 29,237 સરકારી નોકરીઓ આપી દીધી. 582 આમ આદમી ક્લિનિક ખુલી ગયા. 80 બીજા તૈયાર છે. સ્કૂલ ઓફ એમિનસ તૈયાર છે. 15 ઓગસ્ટે 15 સ્કૂલ ઓફ એમિનસ આવશે. અને વીજળી 80%, 88% ઘરમાં ફ્રી આવે છે સર. અહીંયા પંજાબનું કોઈ હોય તો એને તમે પૂછી શકો છો, પંજાબનું હોય તો. પંજાબ તો અહીંયાથી 200 કિલોમીટર છે સર. તમે કેમેરા મોકલાવો તો તમે ત્યાંથી ખબર મેળવી લો. કેવી રીતે? કેમેરા મોકલીએ છીએ ને તો દરેક જગ્યાએ ભગવંત માનના ફોટા દેખાય છે. જે પણ કામ થાય છે સૌથી પહેલા માન સાહેબનો ફોટો હવે હોય. મારા ફોટો તો ત્યાં પણ છે જ્યાં તમારા કેમેરા બતાવી નથી શકતા, લોકોના દિલોમાં. ભીડમાં ઘણા બધા ચહેરા જોયા છે. એ ચહેરાની પાછળ આટલી ભીડ ક્યારે નથી જોઈ. સર, લોકો પ્રેમ કરે છે આજના જમાનામાં. લોકોનો આટલો પ્રેમ. હું ક્યાંક જતો હોઉં, ફૂલોથી મારી પાઘડી ભરાઈ જાય છે. ફૂલો ફેંકે છે. ગાડીમાંથી ફૂલો એમને કાઢીને બેસવા માટે જગ્યા બનાવવી પડે છે. જે માતાઓ છે માથે હાથ રાખીને આશીર્વાદ આપે છે, દુઆઓ આપે છે. બહેનો દુઆઓ આપે છે. જુવાન છોકરાઓ આમ ખભા ઉપર હાથ રાખીને સેલ્ફી પડાવે છે. આજના જમાનામાં પોલિટિશિયનને હું પોતાની જાતને વિચારું છું કે હે ભગવાન, કયા પુણ્યો કર્યા હશે ગયા જન્મમાં મેં કે આ જન્મમાં આટલો પ્રેમ કરી રહ્યા છે. નહીં તો બીજી પાર્ટીઓના જે પોલિટિશિયન છે એમની સાથે હાથ મિલાવીને એકવાર આંગળીઓ ગણવી પડે છે, પૂરી છે કે એકાદ બે લઈ ગયા. આવું છે સર. જુઓ, એ જ તો યાદ અપાવે છે ને કે જ્યારે બાદલ સાહેબનો ફોટો છપાતો કે અમરેન્દર સાહેબનો ફોટો છપાતો ત્યારે તમે કહેતા કે પૈસો વેસ્ટ થઈ રહ્યો છે. તમે કહેતા કે અને હવે ક્લિનિક પર ભગવંત માનનો ફોટો. સર, પહેલી વાત તો એ છે કે કોઈ સારું કામ થતું હોય તો પબ્લિક સુધી એ પહોંચાડવું તો પડશે જ. દરેકની પાસે તો વોટ્સએપ નથી. જો તમારે ગામડે વાત પહોંચાડવી હોય તો ક્યાં ગામવાળો જાય છે? માન સાહેબ, તો કામ આમ પણ- પંજાબમાં કરો છો, વિજ્ઞાપન ગુજરાતમાં છપાય છે, ત્યાં તો ચૂંટણી વખતે ગુજરાતવાળાઓ પણ જોઈ લે કે પંજાબમાં સારું કામ થાય છે. સરકારને કહે કે પંજાબમાં આ થઈ રહ્યું છે, જોઈ લો તમે અહીંયા ક્યાં કરો છો. અમે તો આમ જ જણાવશું બધાને. તમે હંમેશા એ કહેતા હતા કે બ્રેન ડ્રેન થઈ રહ્યું છે, આપણા જુવાનિયા જઈ રહ્યા છે, પણ હજી પણ ત્યાં બોર્ડ લાગેલા હોય છે. હાજી. યુએસ જવા માટે અહીંયા સંપર્ક કરો, હા. કેનેડા જવા માટે અમારો સંપર્ક કરો. આ બહુ જ મોટી સમસ્યા છે. બહુ સરસ સવાલ છે આ, કે આપણું જે યુથ છે એ ભાગી રહ્યું છે અહીંયાથી. એમાં વાંક સિસ્ટમનો છે. તો અમે તો પ્રયત્ન એ જ કરીએ છીએ કે એમને અહીંયા રાખીએ, એમને અહીંયા જ ડિગ્રી મળે અને એ જ ડિગ્રીના આધારે અહીંયા રોજગાર મળી જાય. એ લોકો ક્યાંય ન જાય. વિદેશમાં જવું કોઈ સહેલું કામ નથી સર. હમણાં પણ તો તમે જોશો કે 600-700 સ્ટુડન્ટ જે છે એમના પર તલવાર લટકે છે, ડિપોર્ટ કરવાના છે કેનેડાવાળા, કારણ કે ખોટા દસ્તાવેજો લઈને કેનેડામાં ગયા છે. હા, એ લોકો કેમ જાય છે? માની બુટ્ટીઓ વેચીને, બાપની જમીન વેચીને. ત્યાં સિસ્ટમ છે, ત્યાં ડિસિપ્લિન છે. આપણે ત્યાં હું કોશિશ કરી રહ્યો છું કે અહીં જ નોકરીઓ પેદા કરવામાં આવે. હવે આની પહેલાં શું થતું હતું ને કે પંજાબમાં જે ઇન્ડસ્ટ્રી હતી એ પાછી જતી રહી. જે પણ ઇન્ડસ્ટ્રીયલિસ્ટ આવતો હોય, હું અહીંયા ફેક્ટરી નાખવાનો છું, એની પહેલાં એ પૂછવામાં આવતું હતું મારું કેટલું. મતલબ એ MOU એક ફેમિલી સાથે કરવા આવતા હતા. હવે MOU 3.5 કરોડ લોકો સાથે થાય છે. ટાટાવાળા આવે છે, સેકન્ડ બિગેસ્ટ આફ્ટર જમશેદપુર, લુધિયાણામાં. કેટલા હજાર લોકોને, છોકરા છોકરીઓને કામ મળશે. JSW આવી ગઈ, વર્ધમાન છે અમારી પાસે, હીરો છે ઓલરેડી, અને ગૂગલ આવવાની છે, વંડરલા આવી રહી છે. ઘણી મોટી ઇન્ડસ્ટ્રી લાવી રહ્યા છે પંજાબમાં. એમને ઇન્સેન્ટિવ આપી રહ્યા છે, કારણ કે પંજાબ તો પહેલા દિવસથી રોલ મોડલ રહ્યું છે આપણા દેશ માટે. આ રોલ મોડેલ છે. ડ્રગ માફિયા પંજાબના ખૂણે ખૂણામાં છે. ગલી ગલીમાં જુવાનો ડ્રગ્સ લઈ રહ્યા છે. આ જુઓ, આની પાછળ બહુ મોટી વાર્તા છે.
કારણ કે બોર્ડર સ્ટેટ છે. પહેલાં પંજાબ ફક્ત ટ્રાન્ઝિટ સ્ટેટ હતું ડ્રગ માટે. ત્યાંથી આવતું હતું ડ્રગ, મુંબઈ વગેરે જતું હતું. હવે એ શું થઈ ગયું છે કે એ કન્ઝ્યુમિંગ સ્ટેટ બની ગયું. અમારા યુથમાં બહુ બધું ડ્રગ્સ આવી ગયું છે એમનામાં, અને એનું કારણ પણ બેરોજગારી જ છે. જો એમને કામ મળી જશે તો જરા પણ એ લોકો આમ તેમ નહીં જાય. હવે અમે રમતનું શરૂ કર્યું છે. હવે અમે દર વર્ષે પંજાબ પોલીસમાં ભરતી કરવા માટે અનાઉન્સમેન્ટ કર્યું છે. 2200 છોકરાઓ રાખીશું, જેથી એ તૈયારી કરે. એમનો ટાઈમ પોતાના શરીરથી પ્રેમ હોય, એમનો એ ટાઈમ ખોટી સંગત સાથે જવાવાળો એ ટાઈમ અમે જો ક્યાંક બીજે વ્યતીત કરાવીએ તો એ નહીં જાય. તો આને કરવાનું છે, ઠીક કરવાનું છે, અને પંજાબને ફરીથી પંજાબ બનાવવાનું છે. સર, કેલિફોર્નિયા, લંડન, પેરિસ બનવાની જરૂર નથી. અમને અમારું પંજાબ ગુરુઓ, પીરોની ધરતી, શહીદોની ધરતી, અમારે ફરીથી પંજાબ બનવું છે. અને પંજાબ પેલું છે ને કે ભારત હૈ વાંગ મુંદરી વિચ નંગ પંજાબ દા. જો દેશ કોઈ વીટી હોય તો એમાંનો જે નંગ છે એ હીરો એ પંજાબ છે. એ નંગની થોડી ઝલક જે છે થોડી ફીકી થઈ ગઈ હતી, એને ચમકાવીશું સર. અને પંજાબ ઘણી વખત પડ્યું છે, પણ પંજાબ ઘણી વખત ઉઠ્યું પણ તો છે. તો એક સુજીત પાત્રાજીનો એક સરસ શેર છે, કી હોયા જે પતજળ આઈ તું અગલી ઋતુ વિચ જકીને રખી, મેં લબ કિલિયા ના તું કલમા તું ફુલ્લા જોગી જમી.